જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે ખરીદી કરી આવ્યા આ ફોટાનો લીધો હોત ને તો આખો બ્લાઉઝ ને બધું હારી આમાં આવે છે ઓલો તો એક આ સાડી, પછી એક આ સાડી, બધી પોપટી લીધી. પોપટી અમારી ફેવરેટ છે. એક આ સાડી, પછી એક આ જો નાની નાની ઢીંગલીના છે અમારે કેવા હેતલબેનના બેબી માટે. જો એક આ સાડી લીધી, પછી એક આ સાડી લીધી, બધી રનિંગમાં પહેરવા જ લીધી. જો કે સાદી દરબારી છે. એક ગુલાબી લીધી, ટમેટા પોપટી, પછી આ 2-3 કલરની છે, લીલી, આ એ પોપટી, આ મહેંદી, આ કબૂતરી કલર, આ ગુલાબી કલરની દરબારી, અને આ 2 કલરની પીળી ને મેથી પીળો હે ને ઝેરી લીલો હે. જો મિત્રો અમારી ખરીદી કેવી લાગી તમને? સારી લાગી તમારી ખરીદી. સારી લાગી તો વાંધો નહીં. મિત્રો જેટલી ખરીદી કરી એવી ની બધી વસ્તુ હાડીઓ ને એવું બધું બતાવી દીધું છે. અને હવે આ વસ્તુ હે ને આ કેટલા 5 પાર્સલ છે બધાય થઈને. એ બતાવવાના નથી થતા. એ પાર્સલ હું તમને ગમે તે દી બતાવીશ. આજે નહીં બતાવું કેમ કે એ ગિફ્ટ વસ્તુ છે ને પાર્સલ છે એટલે એ તો નહીં જ દેખાડું. અને બીજા બધા એ બતાવીશ. જો હે ને ગુંદાવાડીમાં રાજકોટ આજે ગયા હતા. જો અત્યારે આવી ગયા છે એ ઘરે. અને હાંજ પડી ગઈ છે. આજ તો સવારથી હાંજ લગી રેખડા અને મોજ મજા કરી. અને બચ્ચો અત્યારે વી આવ્યા છે ઘરે. અને હવે અત્યારે આવ્યા છે તો અત્યારે બધી વસ્તુ છે એ પછી આડાવરી કરશું. આ બધી લઈ આવ્યા છે એ હજી અમારા રાણા સાહેબ આવશે તેને બતાવવું જોઈએ ને એવડું બિલ આવ્યું છે એમ. એટલે એવું છે. અને બીજું એવું છે કે અમારા બાજુમાં અહીંયા માસી રહેશે ને સગર હે એ. તો એ માસી અને એના દીકરા અહીંયા રહેશે. તો એ મા દીકરાનું બેયનું જમવાનું અમારા ઘરે છે. અમારે એને એકાબીજાને બહુ ભળે છે. અને એકાબીજા અમે બધા એકાબીજાના ઘરે જમવા કરવાનું હોય કે કાંઈક પ્રસંગ હોય કે આવી રીતે ક્યાંક રખડવા ગયા હોય ને તો આજે માસી પણ મારી હારે આવ્યા હતા. એટલે એ થાકી ગયા હોય એટલે કીધું કાંઈ વાંધો નહીં અમારા ઘરે આજે તમે ખાઈ લેજો અને અહીંયા જમી લેજો. એટલે એ જમવા આવવાના છે. અને આજની રસોઈમાં આપણે બનાવવાના છે બટેટા વડા અને ભજીયા બનાવવાના છે. અને શાક રોટલા કરવાના છે. તો જોઈએ હાલો આપણે શાક શેનું બનાવવું છે. અને બટેટા વડા બનાવવાના છે તો બટેટા પહેલાં બાફવા મૂકી દઈએ અને પછી હાથ પગ ધોઈ અને દીવાબત્તી કરી લઈએ. એવું બધું છે મિત્રો. જો આપણે બટેટા વડા બનાવવાના છે ને તો બટેટા બાફી અને ફોલી અને આપણે આને ભાજીનું કટર આવે ને એનાથી આપણે માવો બનાવી લીધો છે. અને માવો બની ગયો છે. હવે એમાં આપણે નાખવાનું તમને બતાવું કે જો આપણે મીઠું બાફવામાં નાખ્યું હતું એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું. અને લસણ ખાંડીને રાખ્યું છે તો લસણ ખાંડેલું નાખી દઈએ એમાં. જો લસણ ખાંડીને નાખ્યું
પછી આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખશું. આપણે થોડુંક લીલું ખાંડીને હજી નાખવાનું છે આમાં. પછી હળદર પાવડર નાખી દઈએ. થોડો ગરમ મસાલો નાખશું. જો આપણે ધાણા જીરું થોડુંક નાખી દઈએ અને લીલા ધાણા નાખવા હોય તો નાખવાના. કોથમીર આપણે જો આપણે મરચું નાખ્યું છે રસ કરીને. હવે આ છે ને આપણે થોડોક ખાંડનો પાવડર નાખી દઈશું અને એક અડધી ફાયડામાં લીંબુની નીચવી દઈએ. જો આપણે બટેટા વડાનો માવો થઈ ગયો છે તૈયાર. તો હવે આને આપણે નાની નાની મીડિયમ સાઇઝની ગોળીઓ વારી લઈએ એટલે આપણે પછી કરવાના જ રહી. આ આપણે ચણાનો લોટ લીધો છે અને એમાં આપણે મીઠું સ્વાદ અનુસાર નાખી અને પાણીથી આપણે રબડું કરી અને ડોઈ અને કરી લીધું છે તૈયાર. આપણે ગોળીઓમાં બોરી અને તળવાની થશે. તો ગોળી બની જાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ આવી જાય તો તેલ મૂકી દઈએ. ચાલો જો બટેટા વડા થઈ ગયા છે આપણે તૈયાર. આપણે લોટમાં ગોળીઓ બોરી અને તેલમાં આપણે તળવા મૂક્યા છે અને અત્યારે જો તળાઈ છે અને આપણે બટેટા વડા થઈ ગયા છે તૈયાર. તો હાલો મિત્રો તમે બધા જમવા. આપણે બટેટાની પતરી પણ કરી છે અને બટેટા વડા પણ કર્યા છે. ભજીયા બનાવ્યા છે આપણે અળવીના પાનના. તો મિત્રો તમને કેવા લાગ્યા છે જોજો તમે. અળવીના પાન આપણે મેથી અને ધાણાની જગ્યાએ અળવીના પાન નાખ્યા છે અને બનાવ્યા છે. જો કેટલા મસ્ત સ્વાદમાં છે. હાલો જમવા બેસી ગયા છે. જો આજ તો બટેટા વડા ને બટેટાની પૂરી ને અળવીના ભજીયા ને હું ખાઈ લીધું એમ. કેવું લાગ્યું આ હજી પૂછું. હાલો ને કેવા લાગ્યા ભજીયા? હું બાપુ કી. હાલો મિત્રો જમવા. જમાવટ આવી ગયું હોય તો ભજીયા કેમ કે આજે આખો દી હવામાં રખડા હતા એટલે ભૂખ બહુ જ લાગી હતી એટલે બધા જમવા. હાલો આવી ગયું.